વેમ અને પ્રેમ એ બંને સાથે ન રહી શકે, અને પ્રેમને વિશ્વાસ વગર ના હાલે. પ્રેમ એટલે વિશ્વાસ, શરણાગતિ. એક સ્ત્રી એનું એક કન્યાનું લગ્ન થાય અને પછી એ સાસરે જાય, કયા વિશ્વાસ સાથે જતી હોય છે. હવે તો આમ એકબીજાને જાણે, મળે, સમજે, બહુ ઇન્ટરવ્યૂ થાય, આઈસ્ક્રીમો બગાડે, પછી માંડ માંડ હા પાડે. વી આર સીઈંગ ઈચ અધર, વી આર ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ. અને એમ કરી કરીને પછી માંડ માંડ હા પાડે બે જણા, અને પછી લગ્ન થાય ને એમાં 50 લાખ રૂપિયા, કરોડ રૂપિયા ખર્ચી નાખે, પાછું 6 મહિનામાં છૂટું થાય. આટલું કર્યા પછી, અને આ બધી માવડીઓ જ્યાં બેઠી છે એ ક્યાં વળી એવી રીતે કંઈ હોટલમાં ગયું થયું? તમે એ રીતે કર્યું છે? એ કોક દી નજર સામે મૂકી દીધો, ભાઈ આપણે દીકરીનું કરી અહીંયા કર્યું. અરે જૂના જમાનામાં તો ગોર બાપા વયા જતા કે આપણી દીકરી લગ્ન જેવડી થઈ, ગોર દાદા તમે જરા જાઓ ને ગોતો, અને ગોર બાપા ગોતતા. એ બધે ફરે, અને જ્યાં એને એમ લાગે કે આ બરાબર છે, આ ઠેકાણું, ત્યારે ત્યાં જીભાન દઈને આવે, અને અહીંયા આવી અને પછી પોતાના યજમાનને એમ કહે કે દીકરી બાનું હક પણ કરીને આવ્યો. એમ બાપા, વાહ 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 વાહ, પધારો પધારો. ક્યાં દીકરીનો બાપો પૂછે, અને એને વિશ્વાસ જ હોય કે અમારા ગોરદાદા છે, અમારા કુલ પુરોહિત છે, અમારું ભલું જ ઈચ્છે, અમારી દીકરીનું સારું થાય એવું જ કરીને આવ્યા હોય. અને ગોર બાપા જીભાન દઈને આવ્યા હોય એ પેલો યજમાન પણ સ્વીકારે, યજમાનનું કુટુંબ સ્વીકારે, ઓલી દીકરી સ્વીકારે. એક વિશ્વાસ. પધારો. એક વિશ્વાસ. અને પછી દીકરી સાસરે જાય, જેને કોઈ દી જોયો ન હોય, પછી ધીમે ધીમે હક પણ થાય, પછી થોડું થોડું સાંભળવા મળે. એ તે સીધી તો પૂછી ન શકે, પણ ક્યાંક વાતું થતી હોય તો એ આમ છુપાઈને સાંભળે, અને સાંભળતા સાંભળતા પછી પોતાના થનારા ભરથારની એક કલ્પના મગજમાં, એક કલ્પના ચિત્ર એનું ઊભું કરે. મનથી એનું જ ચિંતન ચાલતું હોય. બહેનપણીઓ મશ્કરી કરતી હોય એને લઈને, એ સાંભળી સાંભળી શરમાતી હોય, પણ એમાં ધીરે 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 હૈયામાં પ્રેમ પલતા રહેતા. અને પછી લગ્ન થાય અને સાસરે જાય, એક વિશ્વાસ સાથે જતી હોય છે. હાવ અજાણ્યા પ્રદેશમાં પગલા માંડે, એ તરફ ડગલા ભરે. નવો પરિવાર, નવું કુટુંબ, નવો પરિવેશ, નવું વાતાવરણ, પણ એ પોતાનો માનેલો ભરથાર, એની અંદરના ભરોસે, એની અંદરના વિશ્વાસને લઈ અને એ દીકરી પિયર છોડી અને સાસરે વિદાય થતી હોય છે. એ વિશ્વાસથી પોતાનું સર્વસ્વ ત્યાં એ અર્પણ કરે. પોતાના હતા એને પરાયા માને, અને જે પરાયા હતા એને પોતાના કરે, અને સેવામાં લાગી જાય. આ જે વિશ્વાસ, આ જે સમર્પણ, આ જે સમજદારી, એના પાયા ઉપર દાંપત્ય જીવન ટકતું હતું. અત્યારે આખા પારિવારિક મૂલ્યો બધા બદલાઈ રહ્યા છે. એક જણાને પૂછ્યું, તમે સમજદાર છો? એટલે કે હા. તો દુઃખી હશો. અત્યારે સમજદાર છે ને એ દુઃખી થાય, પણ સમજદારી જ્યાં છે ત્યાં સમર્પણ છે, અને ત્યાં થોડું સહન કરવાની તૈયારી હોય. આ સહન કરવું એનું નામ તપ. આજે કોઈ સહન કરવા તૈયાર નથી, તપ માટે તૈયાર નથી, અને તપ વગર તો કાંઈ નથી મારા વાલા. ભગવાને સૃષ્ટિ બનાવી એ તપ. વિષ્ણુ ભગવાન તપને કારણે સકલ જગત ત્રાતા છે. તપબલ રચઈ પ્રપંચ વિધાતા.
તપબલ વિષ્ણુ સકલ જગત ત્રાતા, તપબલ શિવ કરઈ સંઘારા. તુલસીદાસજી કહે છે તપ આધાર સબ સૃષ્ટિ ભવાની. મહાદેવ કથા સંભળાવતા કહે છે કે હે ભવાની, આ સૃષ્ટિ તપને આધારે ટકેલી છે. ઘરની એક ગૃહિણી તપ કરે છે, ઘરને સંભાળે છે, છોકરાને સંભાળે, સાસુ સસરાની સેવા કરે, એનું તપ છે. પુરુષ પુરુષાર્થ કરે, મહેનત કરે, પરસેવો પાડે, પોતાના કુટુંબને સારું જીવન મળે એ માટે થઈને ખૂબ મહેનત કરે. પછી ખેતરમાં મહેનત કરતો હોય, એ મજૂરી કરતો હોય, એ નોકરી કરતો હોય, એ ધંધો કરતો હોય, ઘણીવાર ખાવાનું ટાણું ના હોય, તનતોડ મહેનત કરે. કેમ? મારે મારી પત્નીને, મારા બાળકોને, મારા પરિવારને સારું જીવન આપવું છે, એ બધાને સુખી કરવા. આ એક ગૃહસ્થ પુરુષનું તપ છે. તપ વગર કાંઈ નથી. તપ આધાર સબ સૃષ્ટિ ભવાની. અને એના માટે થઈને જે સહન કરવું પડે, ભૂખ સહન કરે, ટાઢ સહન કરે, તડકો સહન કરે, આવા કાળા તડકે રોડનું બાંધકામ કરનારા જે મજૂરો શ્રમિકો છે એને જોઈને જુઓ કેવું એનું તપ છે. અને હું કામ કાળા તડકે મજૂરી કરે છે? પોતાના કુટુંબને એક સારું જીવન આપવું છે. પુરુષનું તપ છે ઘરે રહી અને સ્ત્રી પોતાનું કામ કરે, પોતાની ફરજ નિભાવે, એ એનું તપ છે. ભણવામાં બરાબર ધ્યાન રાખે ને મારે ભણી ગણીને મોટો થવું છે ને પછી મારે મારા મા બાપને સારું જીવન આપવું છે, મારા કુટુંબનું જીવન ધોરણ મારે ઊંચું લઈ જવું છે, અને એટલા માટે ઉજાગરા કરે, ખૂબ મહેનત કરે કે મારે સારામાં સારા માર્કે પાસ થવું છે. એ વિદ્યાર્થીનું તપ છે. તપ સિવાય કાંઈ નથી. સહન કરવું એ તપ છે. ભૂખ પ્યાસ સહન કરે, તડકો સહન કરે. અરે ઘણીવાર કોઈ બોલી જાય ને તો સ્ત્રી મેણા ટોણાય સહન કરે. એ સહન કરવું એ તપ છે. અને સહિષ્ણુતા એ કમજોરી નથી, એ તમારી શક્તિ છે. જેનામાં શક્તિ હોય એ જ સહન કરે. સહનશીલતાથી એક શક્તિ ડેવલપ થાય છે. તપ. હમણાં જ કુંભ મેળો પૂરો થયો, એટલા સંતો, એટલી શિબિરો, છેલ્લા દિવસોની જે ભીડ હતી તો ગજબની ભીડ હતી. પણ એવા સાધુઓ, ખડેશ્રી હોય તો ખડેશ્રી જોઈએ, બોલો બેહદ નહીં. આમ હાથ ઊંચો કરી રાખે, હઠીઓ તો હાથ ઊંચો કરી રાખે, ખૂબ હાથ નીચો જ ન થાય. એમાં કેવા નખ વધી ગયા હોય, હાથ આવ અહીંથી પાતળો થઈ ગયો હોય, હાડકાન ચામડા ચોંટી ગયા હોય, પણ તપ છે. સહન કરવું. ઉજ્જૈનમાં જ્યારે કુંભ લાગશે ને તો એ ગરમીની અંદર ત્યાં કેટલાય સાધુઓ તડકામાં અને ચારે કોર ધૂણી તાપે. કુંભમાં જવું એ તપ છે સાહેબ. પ્રયાગના કુંભમાં જાઓ એટલે ટાઢ સહન કરો, ઉજ્જૈનના કુંભમાં જાઓ એટલે તડકો સહન કરો, ગરમી. નાસિકના કુંભમાં જાઓ, નાસિક ત્રંબકમાં વરસાદ સહન કરો. આ સહન કરવાનું છે, પણ ટકી રહેવાનું છે. તપથી ટકી રહે છે માણસ. તપ. અને આ તપ શ્રદ્ધા વગર ન થાય, આ તપ નિષ્ઠા વગર ન થાય, આ તપ પ્રેમ વગર ન થાય. ધણી પ્રત્યેના પ્રેમને કારણે એ પત્ની બધું સહન કરે છે. સહન કરે, હસતે મોઢે એની સહન કરવાની તૈયારી, એની કષ્ટ ઉઠાવવાની તૈયારી છે. મહાદેવ કહે છે તપ આધાર સબ સૃષ્ટિ ભવાની. હે ભવાની, આ સૃષ્ટિ તપના આધારે ટકેલી છે. તો શ્રદ્ધા સ્થાનો જે આપણા છે, આપણા મૂળિયા, આપણી શ્રદ્ધા, એ આપણા શ્રદ્ધા સ્થાનોમાં આવતી આવી જાગતી જગ્યાઓમાં, એની પરંપરામાં, સાધુ સંતોની વાણીમાં આપણી શ્રદ્ધા બલવતી છે.
ગોસ્વામી તુલસીદાસજી તો રામચરિત માનસમાં આ શ્રદ્ધાને કામધેનુ ગાય જેવી છે. સાત્વિક શ્રદ્ધા ધેનુ સુહાઈ. જ્ઞાન દીપકનું જ્યારે વર્ણન કરે છે ગોસ્વામી તુલસીદાસજી, દીવો પ્રગટાવવા માટે કોડિયું જોઈએ ને કાપૂસ જોઈએ ને એમાંથી વાટ બનાવવાની હોય, પણ એમાં ઘી પૂરવાનું હોય ને, એ ઘીની જ્યારે વાત આવે ત્યારે શરૂઆત ગાયથી થાય. તો સાત્વિક શ્રદ્ધા ધેનું સુહાઈ. તુલસીદાસજી કહે છે આવી જે સાત્વિક શ્રદ્ધા છે, ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે 3 પ્રકારની શ્રદ્ધા કહી છે. સાત્વિક શ્રદ્ધા હોય છે, રાજસી શ્રદ્ધા હોય છે, તામસી શ્રદ્ધા પણ હોય. આ તંત્ર મંત્ર ને આ ઝાડ ફૂંક ને એમાં હમણાં પાછું બહુ વધ્યું છે. પાછા એના વિડીયા સોશિયલ મીડિયા ઉપર ઘણા ને, એટલે એટલા બધા તંત્રમાં અઘોર પંથ છે, એમાં ના નહીં. પણ આ બધી તામસી આરાધનાઓ છે ભગવદ્ ગીતાના આધારે. ભૂતને ભજે છે લોકો, ભૂતે કામ કરે. ગોસ્વામી તુલસીદાસજીને ભૂતે ભેગા કરી દીધા હનુમાનજીની, કે ભાઈ રામની ભેગા તો હું ન કરી શકું, રામને બધે ખાડી દઉં તો હું ભૂત હોઉં, હું આ પ્રેતીઓનીમાં છું. કથા તમે સાંભળી હશે. તુલસીદાસજી એના સાધનાના કાળમાં ભજન કરતા હતા, એનું તપ એનું ભજન ચાલતું હતું. રોજ સવારના એ શૌચ જાય ને જંગલ, ત્યારે તો આ ઘરે ઘરે શૌચાલય તો હતા નહીં, એટલે પછી લોટો લઈને જાય શૌચ જંગલમાં, અને પછી શૌચ જઈને પાછા આવે ને ત્યારે લોટામાં થોડું પાણી થોડું વધ્યું હોય ને, એની ટેવ જ એ રીતની હતી, અથવા તો સ્ટાઇલ એ રીતની હતી, થોડું પાણી વધે. પછી પાછા આવતા રસ્તામાં એક ઝાડ, તો એ ઝાડ ઉપર એ પાણી રેડી દે, લોટાનું વધેલું પાણી ઝાડ ઉપર રેડી દે. અમથું અમથું એમ, એનું કોઈ કાંઈ કારણ નહોતું, પણ એમ સમજી લો કે એ એક ટેવ થઈ ગઈ, એક ક્રમ થઈ ગયો કે શૌચ જઈ અને પાછા ફરે એટલે વધેલું પાણી ઓલા ઝાડવા એ રેડી દે. એવી કોઈ વિધિ તો હોય જ નહીં આવી, અને એનું કોઈ કારણ પણ નહોતું તુલસીદાસજી પાસે. બસ આમ જ એક ક્રમ થઈ ગયેલો. ઘણા બધા મહિના પછી એકવાર આ રીતે શૌચ જે આવ્યા પછી પાછા ફરતા હતા તુલસીદાસજી, લોટામાં થોડું પાણી વધેલું, રોજની જેમ ત્યાં ઝાડવાના નીચે આમ મૂળી આમ પાણી ના. પણ આજે લોટો ઊંધો કર્યો ને તો પાણી નીકળ્યું નહીં, વધ્યું જ નહોતું તે દિવસ. વાપરતી વખતે જરાક વધારે વાંકો થઈ ગયો છે લોટો, પૂરું થઈ ગયું, પાણી વધેલું નહીં. એટલે લોટો આમ વાંકો કર્યો પણ ત્યાં પાણી નીકળ્યું નહીં. એટલે તુલસીદાસજીને થોડું દુઃખ થયું. આમ તો દુઃખ થવાનું કોઈ કારણ નહોતું, કે આ થોડી કઈ શાસ્ત્ર વિધિ હતી યાર, પણ તોય તુલસીદાસજીને દુઃખ થયું. અમથું અમથું ઓલું પાણી રેડતા હતા એ અમથું અમથું. આજે પાણી ન વધ્યું, લોટો ઊંધો કર્યો એટલે ઝાડવાનું પાણી ન, તોય દુઃખ થયું. અમથું અમથું સાધુ પુરુષ. તો એ સમયે એ ઝાડની અંદરથી એક પ્રેત, એક ભૂત એ પ્રગટ થયું, અને એણે તુલસીદાસજીને કહ્યું કે કોઈ વાંધો નહીં, આજે પાણી ન વધ્યું, આજે ન મળ્યું, પણ તમારા આપેલા પાણીથી હું તૃપ્ત છું. અજાણતા કોકની તૃપ્તિ થઈ જાય. અજાણતા એ ભૂતે કહ્યું કે તમે અમને પાણી આપો છો. માણાને બધી ખબર છે, તોય શ્રાદ્ધ પક્ષ આવે તોય પિતૃઓને પાણી ન આપતા, પીપળાને પાણી ન આપે, તુલસીને પાણી ન આપે, ગાય તરસી મરતી હોય. તમારા આપેલા પાણીથી પેલા ભૂતે કહ્યું કે હું તૃપ્ત છું. આજે ન વધ્યું, કાંઈ વાંધો નહીં તુલસીદાસજી, તમારા બહુ ઉપકાર, તમારા જેવા સંતના હાથે અમને પાણી મળે છે.
કહો હું તમારી શું મદદ કરી શકું, હું તમારું શું કામ કરું. તુલસીદાસજીએ કહ્યું, જો ભગવાનનો ભક્ત છે ને એ નિર્ભય હોય, નહીં તો ભૂત આવે ને પછી આ રીતે વાતું કરે, કોઈ ઊભું રહે સાંભળવા? પણ ભગવાનના ભક્તો નિર્ભય હોય. ભૂતની હારે વાત કરે. અમે સંસારમાં ભૂત જેવાઓની હારે તો વાતો કરતા જોઈએ છીએ. આપણે ભૂતની હારે વાતો કરે. તો ભૂતે કહ્યું કે હું તમારી શું મદદ કરું? આપે પાણી આપીને અમને તૃપ્ત કરે. તુલસીદાસજીએ કહ્યું, ભાઈ હું તો અહીંયા ભજન કરવા આવ્યો છું ને મારે તો રામ દર્શન સિવાય બીજું કાંઈ જીવનમાં લક્ષ્ય નથી. તારે મદદ કરવી હોય તો તું મને ભગવાનનો ભેટો કરાવી દે, રામના દર્શન કરાવ. એટલે અરે ભૂતે કહ્યું, અરે એવું જો થાય તો હું ભૂત હોઉં? આ પ્રેત યોનિમાં એટલા માટે છીએ ભગવાનને ભજ્યા નહીં, રામના ક્યારેય દર્શન કર્યા નથી. તો પછી મારે જ બીજું કંઈ જોતું નથી. હું તો અહીંયા જંગલમાં આવીને ભજન કરું છું, રામ દર્શન થાય એટલા માટે. મારે એના સિવાય બીજું કંઈ ન ખપે. એટલે ભૂતને એમ થયું કે તુલસીદાસજી માગે અને અમે હાવ ના આપી શકીએ, આ તો નગુણા. ભૂતે એવું વિચારે, બોલો, કે તો નગુણા કહેવાય, કાંઈક તો મદદ કરવી જોઈએ. નકર્યું મફતનું લઈ લેવાની ભાવના તો ભૂતમાંય નહોતી. બોલો, એમને એમ. એટલે ભૂતે કહ્યું કે ઉભા રહો તુલસીદાસજી, રામના દર્શન તો ન કરાવી શકું, પણ તમને હનુમાનને મેળવી આપું. હનુમાનજી ક્યાં છે એ બતાવું તમને, કારણ કે અમારે હનુમાનની ખબર રાખવી પડે. કેમ કે અમારે આઘું રહેવાનું હોય ને એનાથી. મહાવીર જબ નામ સુનાવે, ભૂત પિશાચ નિકટ નહીં આવે. મહાવીર જબ નામ સુનાવે. એટલે હનુમાનજીના વેર અબાઉટ્સ અમારે જાણતા રહેવા પડે કે હમણાં આજે હનુમાનજીનો કઈ બાજુ કાર્યક્રમ છે, કેમ કે જાવું અરે કે નહીં, ત્યાંથી આઘા રહેવું છે. એટલે હનુમાનજી ક્યાં હોય એ અમને ખબર હોય. એટલે અમે તમને હનુમાનજીને મેળવી આપીએ, પછી હનુમાનજી તમને રામને મેળવી દે. બાકી રામના દર્શન કરાવવાનું અમારા હાથમાં નથી. તો તુલસીદાસજીએ કહ્યું કે હા એવું કરો, મને તો રામ સુધી જે પહોંચાડે એનું કામ છે. તો રામ નહીં તો હનુમાન, બરાબર છે. એટલે હનુમાન થકી પછી રામના દર્શન થયા છે તુલસીદાસજીને. એટલા માટે કે તુમરે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. રામ दुआरे तुम रखवारे, हो तन आज्ञा बिनु पैसा रे. હા ઠીક છે, હનુમાનજી સે મિલા દો. તો ભૂતે કહ્યું, જો અહીંયા જંગલમાં એક ઠેકાણે એક આશ્રમમાં કથા ચાલે છે, રામાયણની કથા હાલે. એ કથામાં હનુમાનજી કથા સાંભળવા આવે છે. અને જ્યાં જ્યાં રામકથા હોય તો હનુમાનજી જ પ્રધાન શ્રોતા હોય. કોઈ પણ વક્તા રામકથાનો પ્રારંભ કરે એટલે સૌથી પહેલાં વહેલા આવાહન હનુમાનજીનું કરે. આઈએ હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું, પધારીએ પવન કુમાર. એમ કહીને હનુમાનજીનું આવાહન કરે. પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા. ભગવાનની કથા હનુમાનજીને બહુ પ્રિય છે. જ્યાં જ્યાં ભગવાનની કથા હોય ત્યાં હનુમાનજી કોઈક ના કોઈક રૂપે પધારે. યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ, તત્ર તત્ર કૃતમસ્તકાંજલિમ, વાષ્પવારી પરિપૂર્ણ લોચનમ, મારુતિમ નમત રાક્ષસાંતકમ. અગેન શ્રદ્ધાની વાત. કળિયુગમાં હનુમાનજી તો ચિરંજીવમાં છે ને. અશ્વત્થામા બલિ વ્યાસ હનુમાંશ્ચ વિભીષણ કૃપ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિન અને માર્કંડે તથાષ્ટમ. આ બધા ચિરંજીવીઓમાં આવે.
તો જ્યાં જ્યાં કથા હોય ત્યાં બધે હનુમાનજી હોય કે હા? એક ગામમાં 3 રામપારાયણ થતી હોય, 3 કથામાં હનુમાનજી હોય? હા. અરે આખા ભારતમાં એક હારે 1500 પારાયણ થતી હોય રામપારાયણ, તો 1500 જગ્યાએ હનુમાનજી હોય? હા. કેમ? પવન પુત્ર છે એટલે. પવન બધે હોય છે ને, એ તો અંદરે હોય છે ને બારે હોય છે. પવન બધે હોય છે, પવન પુત્ર બધે હોય છે. હનુમાનજી મહારાજ પવનને કારણે પવન તનય બલ પવન સમાન, એ પવનના તનય છે અને એનું બળ પવન સમાન છે. તમારે કાંઈ વજન ઉંચકવું હોય ને તો પહેલાં પવનને વાયુને અંદર લઈ ઊંડો શ્વાસ લઈને પછી વજન ઉંચકાય છે. આ વેઇટ લિફ્ટર હોય બધા ઓલિમ્પિકમાં ને એશિયાડમાં જે સ્પર્ધામાં ભાગ લેતા હોય, અને એ વજન જ્યારે ઉંચકવાનું હોય તો ઊંડો શ્વાસ લઈ પવનને અંદર ભરી અને પછી એને ઉપાડે. એ પ્રાણવાયુને અંદર લઈને માથેથી આમ જીપ વહી જાય, છાતી ઉપરથી એનું વ્હીલ ફરી જાય અને આને કાંઈ ન થાય, એવા ખેલ કરનારા લોકો છે ને. આ તાકાત પવનને લઈને. પવન તનય બલ પવન સમાના, અને પવન બધે છે અને તેથી પવન પુત્ર પણ બધે છે. હનુમાનજી ચિરંજીવ છે, કલિકાલમાં પણ હનુમાનજી છે. ये बात श्रद्धा 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 श्रद्धा. તો બોલે ત્યાં કથા ચાલે છે ને ત્યાં હનુમાનજી આવે છે, તમે એ કથામાં જજો, ત્યાં તમને હનુમાનજી મળશે. યાદ રાખજો તુલસીદાસ, હનુમાનજી ત્યાં કોઢીના રૂપમાં આવે છે. એનું ગંધાતું શરીર જોઈ અને બધા એનાથી દૂર રહે છે અને છેલ્લે બેસે છે. પહેલા આવી જાય છે, કથા પૂરી થાય પછી છેલ્લે જાય છે. લોક એને જોઈને આમ મોઢું ફેરવી લે, નાક ઉપર હાથ રાખી દે, લોકો એનાથી આગાર રહે છે. પણ યાદ રાખજો, એ હનુમાનજી છે. ભૂતે કહ્યું ભગવાનમાં પછી કરજો, હું ભૂત છું, મારો ભરોસો પહેલાં કરજો. કદાચ હનુમાન તમને ના પાડે ને કે હું હનુમાન નથી, તો એ હનુમાનનું નહીં માનતા. પ્લીઝ, હું ભૂત છું, તમે મને પાણી દીધું છે, હું તમારો ઋણી છું, તમે મને તૃપ્ત કર્યો છે. એ હનુમાનજી જ છે ને તમે પગ પકડી લેજો, જાવા દેતા નહીં, પગ પકડી લેજો. અમે ભૂત, અમે હનુમાનને ઓળખવામાં ભૂલ ન કરીએ. ભલે તુલસીદાસજીએ કહ્યું, જય સિયારામ ભાઈ, તારી પરમગતિ માટે પ્રભુને પ્રાર્થના. તુલસીદાસજી ગયા, પોતાનું સ્નાનાદિ નિત્ય કર્મ કરી, પૂજા પાઠ કરી, અને ભૂતે બતાવી હતી ને જગ્યાએ તુલસીદાસજી ગયા. ત્યાં કથા ચાલતી હતી. વક્તા રામાયણની કથા કહેતા હતા, જનતા બેઠેલી, આટલી બધી નહીં. એ વખતના વિષય કરીને જે કહેવાય છે તે પોતે જેટલી સંખ્યામાં લોકો ભેગા થતા, જંગલની માલિપા, નનકોડો આશ્રમ ને ત્યાં જે 100-150 ભેગા થાય, સાધુ સંતો સાધકો જંગલમાં રહેનારા, એ હવ કથા સાંભળતા હતા. તુલસીદાસજી ત્યાં પહોંચ્યા, દૂરથી વ્યાસપીઠને વંદન કર્યા, રામજીને વંદન કર્યા, આમ આમ નજર કરી તુલસીદાસજી. તો પેલા ભૂતે કીધું તું એ પ્રમાણે છેલ્લે એક કોઢી માણસ બેઠો હતો, આ ઘેરોક, બધા એનાથી દૂર. તુલસીદાસજીએ નજર કરી, ત્યાંથી મનોમન પ્રણામ કર્યા. મારો ભૂત, વાત સાચી. તુલસીદાસજીએ હનુમાનજીને પ્રણામ કર્યા.
અને હનુમાનજી હાથમાં માળા, કથા ચાલે, કોઢી શરીર, આંખમાંથી આહુડા દોડ્યા જાય. વાષ્પ વારી પરિપૂર્ણ લોચનમ મારુતિમ નમત રાક્ષસાંતકમ. ભાવથી કથા શ્રવણ કરે. કથા પૂરી થઈ, પ્રસાદ આરતી લઈને બધાએ ત્યાંથી વિદાય થયા. છેલ્લે કોઢીના રૂપમાં હનુમાનજી ઊભા થયા અને વ્યાસપીઠને વંદન કરી, રામજીને પ્રણામ કરી અને જ્યાં નીકળ્યા ત્યાંથી અને તુલસીદાસજી અચાનક સામેથી આવી. એની યુવાની તુલસીદાસજી ચરણમાં દંડવત ઢળી પડ્યા અને આમ જ્યાં પગ પકડવા જાય ત્યાં હનુમાનજી આમ પાછળ હટી ગયા. એ ભાઈ, સીતારામ સીતારામ સીતારામ. બાપા દૂરથી, આ તો કોઢી કાયા છે બાપા, આઘાર્યો આઘાર્યો. પણ તુલસીદાસજીએ પગ ન છોડ્યા, હવે ન છોડ્યા. હે મારુત નંદન, મને ખબર છે તમે કોણ છો. તમે શ્રી હનુમાનજી છો. अरे भाई, तुमको किसी ने बहकाया है, भरमाया है. जाओ जाओ, तुम प्रभु की शरण में जाओ. मैं तो कोढ़ी हूं, रोगी हूं, यहां क्या है. अरे बापा, रोग नहीं, તમારું ભજન કરે ને તમારા પગ પકડે અને તો નાસે રોગ હરે સબ પીરા. जपत निरंतर हनुमत धीरा. जपत निरंतर हनुमत धीरा. યાદ રાખજો, હનુમાન ચાલીસા એ ખાલી તુલસીદાસજીએ લખેલી કવિતાને જોડકણા નથી, એ તુલસીદાસજીની અનુભૂતિ છે. રામચરિતમાનસ તુલસીદાસજીની અનુભૂતિ છે, કવિતા નહીં. તમે ભલે રોગીના રૂપમાં આમ લીલા કરતા હો, પણ તમારા ભજનથી તો હવના રોગ મટે. નાસે રોગ મિટે સબ પીરા. ન છોડ્યા ચરણ. આપ હનુમાનજી છો, આપ હનુમાનજી છો, આપ હનુમાનજી છો. પછી હનુમાનજી આજુબાજુ જોયું અને પછી ધીમેથી ધીરે બોલો, ધીરે બોલો. બધા સાંભળી જાય તો વળી પાછી નવી. સાધુ સંત અને ભગવંત એની 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 ટેવ, એનો સ્વભાવ હોય છે, એની પ્રકૃતિ હોય, જાતને છુપાવે. એ પોતાની જાતને જલ્દીથી પ્રગટ ન કરે. અને એટલા માટે સંત ઘણીવાર તમારા ઘરમાં હોય તો તમે એને ઓળખી ન શકો. તમારા બાજુમાં હોય, પાડોશમાં હોય, પણ તમે બાંધતા હોય રોજ એની હારે. એને જાતને છુપાવી હોય. ભગવાન જાતને છુપા. ઘરની જે ગૃહિણી છે એ સંતોષી હોવી જોઈએ. એ જો સંતોષી હોય ને, ધણી જેટલું કમાય એમાં સંતોષ રાખીને ધણીનો ઘર વ્યવહાર બરાબર સંભાળી લે, અને એ સંતોષી હોય તો એ ધણીને એમ કહે, હરામનું નહીં લાવતા હો, ફાટલો હાડલો પહેરીશ, તમારો વ્યવહાર સંભાળીશ, ઘરની આબરૂની રક્ષા કરીશ, પણ હરામનું લાવતા નહીં. મારે એવા હરામના પૈસાના બંગલા નથી જોતા, નીતિનું ખાવું. એમ ધણીને પણ ખોટું કરતો હોય તો રોકે, તો એ ઘરમાં સંતોષી છે. એ રૂપમાં, એ બેનના રૂપમાં સંતોષી માતા છે. અને સંતોષ એવ મનુષ્યસ્ય પરમ નિધાનમ. સંતોષ એ જ મોટું ધન છે. મોટા મહેલમાં રહેતા હોય પણ સંતોષ ન હોય તો એ દરિદ્ર છે. કોવા દરિદ્રો હિ વિશાલ તૃષ્ણ. દરિદ્ર કોણ?
બોલે જેના જીવનમાં સંતોષ નથી, જેની તૃષ્ણા વિશાળ છે, એ દરિદ્ર છે. ભલે મહેલોમાં રહેતો પણ હોય ઝૂંપડું, નીતિનું ખાતા હોય, પરસેવાની કમાઈ ખાતા હોય, એમાંથી પણ પાછા 5 પૈસા પરમાર્થમાં ખર્ચે. એ ઝૂંપડું જે જગારા મારે ને, ઓલા મહેલ ઝાંખા લાગે, આ ઝૂંપડું જગારા મારે. સંતોષ. તે ભલે કોડીના રૂપમાં હોય, પણ હનુમાનજી ક્યાં ચાહતે હો? તુલસીદાસજીએ કહ્યું, રામના દર્શન કરાવો હનુમાનજી. આ ઘર સંસાર બધું છોડીને અહીંયા રહીએ છીએ જંગલમાં અને ભજન કરીએ છીએ. રામ દર્શન ક્યારે થશે? મને રામ ક્યારે મળશે? રામજીનો ભેટો કરાવો. તો હનુમાનજી પ્રસન્ન થયા, કહ્યું કે ભજન ચાલુ રાખો, ભજન ચાલુ રાખો, રામ તમને દર્શન દેશે. એ ચિત્રકૂટના જંગલમાં હનુમાનજીનું ભજન ચાલુ. હનુમાનજીને ચિત્રકૂટની ભૂમિ પ્રત્યે વિશેષ લગાવ એટલા માટે છે કે હનુમાનજીની માત્ર એ સાધના સ્થલી જ નથી, ત્યાં એમને રામના દર્શન થયા. એટલા માટે રામચરિત માનસને તમે વાંચો તો રામાયણમાં તુલસીદાસજીએ અયોધ્યાનું જેટલું વર્ણન નથી કર્યું વિસ્તારથી, એટલું વિસ્તારથી વર્ણન મિથિલાનું છે, જ્યાં જાનકીજી પ્રગટ થયા. જાનકીદાસજી બાબુ, જાનકીજીના પ્રાગટ્યની ભૂમિ, એ મિથિલાનું વિશેષ વર્ણન કર્યું. અને જેટલું મિથિલાનું વર્ણન નથી કર્યું તુલસીદાસજીએ, એટલું ચિત્રકૂટનું વર્ણન કર્યું છે. કારણ કે ચિત્રકૂટની ભૂમિ તુલસીદાસજીની સાધના સ્થલી રહી છે, અને સિદ્ધિ પણ, એટલે પ્રભુના દર્શન રૂપી સિદ્ધિ ત્યાં મળી. એટલે એક વિશેષ લગાવ એ ભૂમિ પ્રત્યે તુલસીદાસજીને હોય એ સ્વાભાવિક છે. ભજન કરે છે તુલસીદાસજી, હનુમાનજીના વચનોમાં વિશ્વાસ છે.